તો હું કહેવા માંગુ છું ભાજપના મિત્રોને, તમને નામ બદલવાનો આટલો શોખ હોય તો કામ કરો, હર્ષ સંઘવીનું નામ બદલીને સુરમાં ભોપાલી કરી દો કે ભારતીય જનતા પાર્ટીના એક પણ કેબિનેટ મંત્રી દ્વારા કે રાજ્યના માનનીય મુખ્યમંત્રી દ્વારા ક્યાંક ચોપડી દ્વારા કોઈ પણ દ્વારા ગુજરાતની જનતા ગુજરાતના યુવાનોને એવી અપીલ કરવામાં નથી આવી કે પ્રોસ્ટિટ્યુશન, જુગારના અડ્ડા, દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સના દૂષણથી બચજો। જન આક્રોશ યાત્રાની કોંગ્રેસની બીજા ચરણની શરૂઆત છે મધ્ય ગુજરાતના ફાગવેલથી શરૂ થઈ છે। આ યાત્રામાં સભામાં જિગ્નેશ મેવાણી જોયા છે, આપણે જિગ્નેશ મેવાણી સાથે વાત કરીશું। જિગ્નેશભાઈ, જે પ્રમાણે બીજા ચરણની શરૂઆત થઈ છે મધ્ય ગુજરાતમાં, એક સમય મધ્ય ગુજરાત કોંગ્રેસનો ગઢ હતો, અત્યારે ભાજપનો ગઢ થઈ ગયો છે। આ યાત્રા શું અસર કરશે? બધા ગઢ તોડી નાખવાના છે ગુજરાતના લોકો। અને આજે તમારા દર્શકોને લાભાર્થીઓ સૌથી પહેલી વાત જણાવું એ કે ગયા મહિને 21 તારીખે બનાસકાંઠાના ઢીમાથી અમારી યાત્રા નીકળી અને દારૂ ડ્રગ્સનો મુદ્દો જે ઉપાડ્યો તો બરાબર આજે એ વાતને 1 મહિનો થયો। બહુ દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના એક પણ કેબિનેટ મંત્રી દ્વારા કે રાજ્યના માનનીય મુખ્યમંત્રી દ્વારા ક્યાંક ચોપડી દ્વારા કોઈ પણ દ્વારા ગુજરાતની જનતા ગુજરાતના યુવાનોને એવી અપીલ કરવામાં નથી આવી કે પ્રોસ્ટિટ્યુશન, જુગારના અડ્ડા, દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સના દૂષણથી બચજો। મતલબ કે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી એવું નથી ઈચ્છતા કે આ બધીઓ ગુજરાતમાં દૂર થાય અને તમે બંધ ના કરાવો તો કમસે કમ ગુજરાતની જનતાને, ગુજરાતની વર્તમાન પેઢીને અપીલ તો કરો। 19 લાખથી વધારે લોકો ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે ડ્રગ્સના યુઝર્સ બની ચૂક્યા છે 2019માં। આ 2026 આવ્યું, ઓછામાં 25 લાખ લોકો ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે। આ ગુજરાતની વર્તમાન અને આવનારી પેઢીને નષ્ટ, બરબાદ કરી નાખશે, ખતમ કરી નાખશે। તો આવું તો આપણું ગુજરાત નહીં હોવું જોઈએ ને। અને એટલા માટે હું માંગણી કરું છું કે રાજ્યના મુખ્યમંત્રી પોતે એક્શન પ્લાન જાહેર કરે કે હવે પછી આપણા ગુજરાતમાં હોટલખાના નહીં ચાલે, જુગાર દારૂના અડ્ડા નહીં ચાલે અને ડ્રગ્સનો કારોબાર કરનારા બધા જ જેટલા પણ પેડલર છે એ બધાને જેલ ભેગા કરવામાં આવશે। અંબાજીના જોડેના જે ગામમાં જે થયો મોટો વન રક્ષક ને આદિવાસી સમાજ સાથે જે થયો, એમાં વન રક્ષક નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સ્પષ્ટ એવો ચુકાદો આપવામાં આવેલ છે કે વધુ ઓર્ડર પારિત કરવામાં ન આવે ત્યાં સુધી જંગલ જમીનના જેટલા પણ વિવાદિત દાવા પેન્ડિંગ છે એવા એક પણ વિવાદિત દાવાના અસરગ્રસ્ત આદિવાસીને એ જંગલ જમીનમાંથી દૂર કરવા નહીં। મતલબ કે સુપ્રીમ કોર્ટ અને જંગલ જમીનના કાયદાનું બંનેની અવમાનના કરીને આદિવાસી સમાજને ફટકાર્યા, આદિવાસી ભાઈ બહેનોને શકરી બેનને માર્યા, એના કારણે ધીંગાણું સર્જાયું। ધીંગાણોમાં ભોગ બનેલા પોલીસ કર્મચારીઓ માટે અમારી પૂરી સહાનુભૂતિ અને લાગણી છે, પણ રાજ્યની સરકારે જે સબક લેવાનો છે એ એટલો છે, હવે ફરી આવી વિવાદિત જમીન વિવાદિત ન રહે, બધી જ જમીન આદિવાસી સમાજના નામે કરી દો તો પ્રશ્નનું સમાધાન થઈ જાય। આ મુદ્દામાં અત્યારે આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિય છે, શું કહેશો? કોંગ્રેસ પાર્ટી વધારે સક્રિય છે। કેડીબેન ઠાકોર, ગુલાબસિંહભાઈ, હું, કાંતિભાઈ બધા ત્યાં જઈ આવ્યા। અમારા જે કોંગ્રેસના ધારાસભ્ય છે કાંતિભાઈ ખરાડી છેલ્લા 5 દિવસથી ત્યાં છે। દરેકે દરેક માણસ સાથે લડવું જોઈએ, પાર્ટી કે પાર્ટી સિવાયના માણસો પણ બોલવું જોઈએ। આદિવાસી ગુજરાતનો વંચિત વર્ગ છે, આમાં દરેકે દરેક વંચિત સમાજની પડખે ઉભું રહેવું જોઈએ। અને ખાસ કરીને કહેવા માંગુ છું કે હમણાં ભારતીય જનતા પાર્ટીને બહુ ટેવ પડી છે શહેરોના નામ બદલી દેવા, યોજનાના નામ બદલી દેવા, તો મનરેગા યોજનાનું નામ બદલી દીધું। તો હું કહેવા માંગુ છું ભાજપના મિત્રોને, તમને નામ બદલવાનો આટલો શોખ હોય તો કામ કરો, હર્ષ સંઘવીનું નામ બદલીને સુરમાં ભોપાલી કરી દો। ચોક્કસથી જે પ્રમાણે જિગ્નેશભાઈ આ કાર્યક્રમમાં આવ્યા હતા, જન આક્રોશ યાત્રા જે છે એ શરૂ થઈ છે બીજા ચરણની, ખેડા જિલ્લાના જે ફાગવેલ ગામથી છે જે શરૂ થઈ છે, અને જિગ્નેશ મેવાણી જે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે તેમને સુરમાં ભોપાલી સાથે જે સરખાવ્યા છે તેને લઈને હવે એક નવો વિવાદ છેડાય તો નવાઈ નહીં। હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા।